આ રેસીપીનું નામ શું છે? અને એમ તો દેશી વડા કહેવાય છે. દેશી વડા શેનાથી બન્યા? પૂરી બનાવી છે સારી. આ વડા તો મેં નથી બનાવ્યા, અમારા જ ઘરના હતી પણ બીજાના ઘરેથી આપી ગયા છે. આ શક્કરપાડા બનાવ્યું, શું બનાવ્યું? વડ્ડુ બનાવ્યું, મગ ચણા મઠ મેન અને રસોઈયો છે મારી મમ્મી, જે બધું બનાવ્યું છે. અને પીંડા બનાવ્યા. હું બનાવું છું. ઓકે. શું બનાવો શું છું? એમાં લેવાનું છે મને. આ રેસીપીનું નામ શું છે? અને એમ તો દેશી વડા કહેવાય છે. દેશી વડા શેનાથી બન્યા? દેશી આ ઘઉં ને જુવારના લોટથી, એટલે ઘઉં કરીને જે આપણે ભાખરી ખાઈએ ને કકરો લોટ એનો બને છે. ઓકે. અને આટલું બધું જમણવાર કેમ બન્યું છે? તે કાલે ચિત્રા સાતમ છે, કાલે 8 વાગે અમારા એમની ચૂલો નહીં હતી કાલે, તો એના માટે આજે બધું ખાવા બનાવવામાં આવે છે ને કાલે અમે ચિત્રા માને પૂંજીએ તો કાલે આ બધું ખાવા એમને અમે અર્પણ કર્યું. ઓકે. તો મતલબ ઠંડુ ખાવાનું કાલે એમ ને? હા, કાલે ઠંડુ ખાવાનું. મતલબ શીતળા સાતમ. ઓકે. હા, કરી દીધું છે. શું બનાવ્યું મોસ્ટ ઓફલી? આજે અમે મેંદાની આ પૂરી બનાવી છે સારી. આ વડા તો મેં નથી બનાવ્યા, અમારા જ ઘરના હતી પણ બીજાના ઘરેથી આપી ગયા છે. આ શક્કરપાડા બનાવ્યા છે. બહુ મીઠું કોઈ ખાતું નથી મારા ઘરમાં, એટલે ઓછું બનાવે છે. શાક શેનું બન્યું છે એ તો મને કહો. વડ્ડુ. ઓકે. અમારી ભાષામાં વડ્ડુ કહે છે. લાગે બહુ ટેસ્ટી બનશે એવું લાગે છે. જો મસ્ત રેડી કાઢ્યા છે. અમને બી ખાવાનું મન થશે. લોકો કાલે કઈ બનાવવાનું જ નહીં એમ ને? ઠંડુ ખાવાનું. ઓકે. ફ્રી. તો કાલે રસોડું ફ્રી, મતલબ એક દિવસ ગેસને આરામ મળશે. વર્ષમાં એક જ વખત એવું આવે છે કે ગેસને આરામ આપે છે. એમ તો આવે છે કે બહાર ફરવા ગયા હોય તો 3 દિવસ 2 દિવસ ગેસ બંધ રહી છે, પણ ચાલુ દિવસમાં તમે જુઓ તો વર્ષમાં એક વખત હોય છે શીતળા સાતમનો, ત્યારે એની પૂજા કરીને એને એક દિવસ માટે યુઝ નથી કરતા, કેમ કે દિવસે ઠંડુ ખાવાનું હોય છે. તો આ છે ને આજે ઘરમાં ઘણું બધું બન્યું છે. અને હજુ બીજું પોતાના ઘરનું શું બનાવવાનું છે હજુ આપણે ખાવા માટે? હમણાં ખાવા માટે શું બનાવવાના છે? મતલબ હજુ વઘારેલી ખીચડી બનાવવાનું છે, જે હમણાં ખાવાનું છે. હમણાં ખાવા ધરવા મતલબ ઘર માટે લોકોને હમણાં બનાવવા માટે બનાવ્યું નથી, આ બધું કાલનું છે. આ બધું કાલનું છે. ખાવા માટે વઘારેલી ખીચડી બનાવી છે અને કઢી બનાવવાના છે. અને કાલે માટે કઢી ખીચડી, એમ સાદો ભાત બનાવવાના છે. ઓકે. તો કયું શાક મતલબ કે લોંગ ટાઈમ સુધી ચાલી રહે, ઉતરે નહીં, મતલબ એને ખાઈ શકીએ છે કાલે રાત સુધીમાં, તો કયું શાક બેસ્ટ કહેવાય? પાણી કાંડો માંડો કાંઈ નહીં, ખાલી એમ જ ઝૂમ કરીને બતાવું છું. ચણા ને મઠિયા ને પીલાડીને મગ મઠિયા. ઓકે. વડ્ડુ એને એકદમ કોરું એકલું તેલમાં જ વઘાર પડ્યો છે, પાણી કરી. ઓકે. બીજું કયું છે? એક કારેલાનું શાક છે, એમાં બી પાણી નહીં પડવા દેવાનું. એ પણ જો આ બેબી બનવાનું જો બાકી છે.
બધું રેડી થાય છે. તો આજે જોબ પરથી કેટલા વહેલા આવી ગયા હતા બનાવવા માટે? આજે મેં 6 વાગે જોબ પરથી નીકળી આવી તો તમે 6:20 અહીંયા આવી ગયેલી. ઓકે, કેમ કે આ ખાસ દિવસ હોય છે, ઘરના બધા લોકો જમવાનું બનાવે છે. આ જેટલું પણ બનાવ્યું તો બધા ઘરના લોકો બનાવ્યું છે. મમ્મીએ બનાવ્યું છે, મારી માસી મોટી એમને બનાવ્યું છે, પપ્પા છે હેલ્પ કરી અને મારી વાઈફ. મારા કરે છે. સસરાએ બધું તળ્યું છે. ઓકે, એ આયા ને ત્યારે શક્કરપાડા અને પૂરી બાકી હતી તરવાની તો એમને આવીને એ તળી. ઓકે. અને ટાઈમ બી તમે જોઈ લો, ટાઈમમાં શું છે કે 12 વાગ્યા પહેલા બધું બની જવું જોઈએ. કાલના દિવસમાં ન જવું જોઈએ, એટલા માટે આજ ફટાફટ કામ થાય છે. તો કેટલા વાગે આના ચાંદલા બાંદલા બધું મતલબ ખતમ થઈ જશે 5 બધું? વાગે મસ્ત અહીંયા કિચન સાફ કરીને ધોઈ બોઈને પછી ચાંદલા વાંદલા કરીને ઓકે, તો પછી અંદાજે બધું કેટલા ટાઈમ મતલબ પટી જશે બધું? બધું ચાલશે જ એમાં. ચાલશે જ. કે જ્યાં સુધી બહાર નહીં વાગે ને ત્યાં સુધી કઈ ને કઈ આઈડિયા આવશે ને કઈ ને કઈ બનાવે. ઓકે, તો બધું જે બનાવીને જેટલું બી આવડે છે બધું બનાવીને પછી કાલે શાંતિથી ખાવાનું. ઓકે. હોય જરાક લાલ થવા દે જા હજી આ પહેલો જ ભર શું બનાવ્યું? શું બનાવ્યું મમ્મી? શું બનાવ્યું? વઢું બનાવ્યું, મગ ચણા મઠ મેન અને રસોઈયો છે મારી મમ્મી, જે બધું બનાવ્યું છે. અને પીંડા બનાવ્યા. ઓકે, ભીંડાનું તો બતાવ્યું નથી અમને. પછી મેંદાના ખાજા બનાવ્યા. ઓહો, મેદાના ખાતે જોયા પેલા રહ્યા ત્યાં આગળ. શક્કરપારા બનાવ્યા ઓકે. અને વઢું વઘાર્યું. હા, ઓકે. વઢું તો બોઈ લાગ્યું. ઓકે. છે ભીંડા. વરા બને ખાટા. હા, એ બી જોયા જ છે. ઓકે. Done. ઓકે, ડન. ઘઉંની પૂરી અમારા મમ્મીએ ઘરે સ્પેશિયલ ચટણી બનાવેલી છે શાકમાં ને બધા નાખવામાં અને તેલમાં બી શેકીને ખાઈ શકીએ. ઓકે. પછી એની રેસીપી માટે ઓકે. હજુ ખીચડી બનાવવાની છે વઘારેલી. કારેલા બનાવવાના છે. રોટલી બનાવવાની છે. બધું બાકી જો. છે. done? ઓકે. તો ઘણું બધું બનાવવાનું છે. જે કહે છે કે 12 વાગ્યા સુધી બનશે તો બરાબર છે કે 12 વાગ્યા સુધી બધું બન્યા જ કરશે. તમારે ત્યાં કઈ રાંધણસર થાય છે? આ રાંધણસર થાય છે કે પછી જન્માષ્ટમી વખત આવે છે એ રાંધણસર તમે કરો છો? અને તમે બી રાંધણસરમાં શું બનાવો છો? અને એની સાથે સાથે તમે કઈ વસ્તુ એવી બનાવો છો જે તમારે એક દિવસ સુધી બીજા દિવસ સુધી આખો દિવસ સુધી ચાલે છે? મને કમેન્ટમાં જરૂર. બીજી કરીએ બીજી રાંધણસર પર અમે બી વિચારીશું કઈ અલગ નવું બનાવો. તો વિડીયોમાં બસ આટલું જ છે. રાજસ્થાનના દિવસે શું બનાવ્યું છે એ બધું તમને બતાવી દીધું છે. અને આવા જ વિડીયો જોતા રહેજો, કેમ કે કંઈ ને કંઈ નવું આવશે ચેનલ પર.